તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે સત્તાધારની અંદર દિવસો દિવસ વિવાદ વધતો જાય છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। અને વિજય ભગતનું એવું કહેવું છે કે મારો ભાઈ મને ખોટી રીતે ફસાવા માંગે છે। અને જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો, અને જમીન માંગતા જ તે નીતિન ચાવડા ખુલાસો કર્યો હતો કે નીતિન ચાવડા એવું બોલ્યા હતા કે મારો ભાઈ વિજય ભગત છે બધા પૈસા મંદિરના છોકરીઓને ખવડાવે છે, અને છોકરીઓ જુગાર પણ રમે છે, અને ગીતા વ્યાસ છે, અને લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે। અને એના પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। જે બંગલો બનાવી દીધો છે એની માથે જીસીબી પણ ફેરવી નાખવામાં આવશે। હાલ અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। અને એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે જે વિજય ભગત માથે ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે તો નીતિન ચાવડા માથે કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે, અને નીતિન ચાવડા સાચા હશે તો કાયદાસરની કાર્યવાહી વિજય ભગત માથે પણ કરવામાં આવશે। તો બંનેમાંથી તમને સાચું કોણ લાગે છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રની અંદર સત્તાધાર આવેલું છે। સત્તાધારનું સારું એવું નામ પણ હતું, દેશ વિદેશથી લોકો માનતા કરવા પણ આવતા હતા, અને દર્શન કરવા માટે પણ આવતા હતા, અને ઘણા બધા ચમત્કારો પણ ત્યાં જોવા મળતા હોય છે દોસ્તો। અને જે માનતા કરે છે તે એની માનતા પણ સફળ થતી હોય છે દોસ્તો। અત્યારે હાલ એમ કહેવાય છે કે જે સત્તાધારનો વિવાદ વધતો જાય છે દિવસો દિવસ। તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે ગીતા વ્યાસ છે એ ગીતા વ્યાસ પણ ત્યાંથી સત્તાધાર મૂકીને ભાગી ગઈ છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।